ત્યારે જ સરકાર ઇલેક્ટ્રોનિક ઉત્પાદનમાં ચીનના રોકાણ પ્રત્યે થોડું નરમ વલણ અપનાવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર માને છે કે ઇલેક્ટ્રોનિક ઉત્પાદનમાં ચીનનો હિસ્સો 60% છે, તેથી તેને અવગણવું શક્ય નથી. આજે સરકારે ડિક્સનને ચીનની કંપની સાથે જોઈન્ટ વેન્ચર માટે મંજૂરી આપી છે. સહયોગી કરણને ગાંધી પાસેથી વધુ વિગતવાર માહિતી લઈએ. કરણ, સરકારના નરમ વલણથી ઇન્ડસ્ટ્રી પર કયા પ્રકારની અસર થઈ શકે છે? જી, તો સરકાર જે છે તે અત્યારે આ મામલે ચીન પ્રત્યે જે છે તે થોડું નરમ વલણ અપનાવી રહી છે. તેનું કારણ મુખ્યત્વે એ છે કે ચીનની આ ક્ષેત્ર જે છે તે ભાગીદારી ખૂબ જ મોટી છે. ખાસ કરીને ઇલેક્ટ્રોનિક ઉત્પાદનમાં ચીનના રોકાણને લઈને સરકારનું જે નરમ વલણ છે તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનમાં ચીનનો જે હિસ્સો છે તે 60%નો છે, એટલે કે એ ખૂબ જ મોટો હિસ્સો છે. અને આ આટલા મોટા વૈશ્વિક હિસ્સાને કારણે ઇલેક્ટ્રોનિક્સ માર્કેટમાં ચીનને અવગણવું એ ભારત માટે એક ખૂબ જ મોટી સમસ્યા તો છે, સાથે એને અવગણીએ તો એ બહુ મોટી એક ભૂલ તરીકે પણ સાબિત થઈ શકે છે. એટલે સરકાર જે છે તે આ મામલે ખૂબ જ સાવધાન રહીને પોતાના પગલાં જે છે તે હવે લઈ રહી છે. એને આ જ પગલે આજે ડિક્સન ટેકને જે છે તે ચીનની એક કંપની સાથે જોઈન્ટ વેન્ચરની પરમિશન પણ જે છે તે આજે સરકારે આપી છે. આ સાથે સરકાર જે છે તે ટૂંક સમયમાં બાકીના જે પ્રસ્તાવો તેમને મળ્યા છે ચીનની કંપનીઓ સાથે જોઈન્ટ વેન્ચર કરવાના કે બીજી કોઈ પણ બિઝનેસ કરવાના, તેને લઈને આગામી સમયમાં નિર્ણય લેશે તેવી પણ એક અપેક્ષા છે. સાથે આઈટી મંત્રાલય જે છે તે રેર અર્થનો જે મુદ્દો છે, જે ચીને સપ્લાય રોકી રાખ્યા છે, એને લઈને મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સને પણ આમાં ઇન્ટરફેર કરવાની વાતચીત કરી છે. સાથે સરકાર ટૂંક સમયમાં આ મામલે વધુ કોઈ ઉકેલ લાવે તેવી પણ એક શક્યતા આપણને આજે વર્તતી દેખાઈ રહી છે. જી કરણ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો.